ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 17 મારા સપનામાં આવ્યા હરી. લેખક છે રમેશ પારેખ. આ એક ઉર્મી ગીત છે. એટલે તમને સાહિત્ય પ્રકાર પૂછે કવિતાનો તો 1 માર્કનો સવાલ હોઈ શકે કે મારા સપનામાં આવ્યા હરી છે જેનો સાહિત્ય પ્રકાર જણાવો તો તેનો સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત થશે. આપણે થોડી લેખકની વાત કરી લઈએ. રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયો હતો. વ્યવસાયમાં જિલ્લા પંચાયતના ક્લાર્ક હતા. એમને અલગ અલગ પુસ્તકો અને કાવ્ય સંગ્રહો લખ્યા છે જેના વિશેની માહિતી આપી છે. અહીંયા જે વિગત આપી છે ખડી સનનન ખમ્મા આલા બાપુને મીરા સામે પાર વિતાન સુદ બીજ છાતીમાં બારસાક સ્વગત પર્વ ચશ્માના કાચ પર આ તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. એ કાવ્ય સંગ્રહો ઘણા બધા છે જેમાંથી મહત્વના કેટલા છે તેની વિગતો આપી છે. અહીંયા આગળ બીજી બધી પણ માહિતી આપી છે. તેમના મરણોત્તર સંપાદનો પણ વિગતો આપી છે. આપણા માટે સૌથી કામનું છે આ નામ 6 અક્ષરનું નામ, કારણ કે આ કવિતા છે તે 6 અક્ષરના નામ તેમના કાવ્ય સંગ્રહમાંથી લીધી છે. 6 અક્ષરનું નામ એ એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. એટલે 6 અક્ષરનું નામ છે જેમાં તેમને જેટલી પણ કવિતાઓ લખી છે બધાનો સમાવેશ કર્યો છે. એટલે આ જે કવિતા છે મારા સપનામાં આવ્યા હરી તે 6 અક્ષરનું નામ તેમાંથી લેવામાં આવી છે. અહીંયા શું રજૂઆત કરી છે કવિતામાં એની માહિતી મેળવીએ. કવિતા ખૂબ જ નાની છે, ખૂબ જ સુંદર છે. મારા સપનામાં આવ્યા હરી રચના રમેશ પારેખના 6 અક્ષરનું નામ સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. આ એક લાઈનમાંથી 2 પ્રશ્ન બને કે મારા સપનામાં આવ્યા હરી છે જેના લેખક કોણ છે તો રમેશ પારેખ. આ જે પદ્ય છે એ શેમાંથી લેવામાં આવી છે તો 6 અક્ષરના નામમાંથી લેવામાં આવી છે, એટલે યાદ રાખજો. આ ઉર્મી ગીત છે એટલે સાહિત્ય પ્રકાર પણ રજૂ કરી દીધું. ક્યાંકનું સાહિત્ય પ્રકાર કેવો છે તો ઉર્મી ગીત છે. પ્રભુ પ્રેમમાં બાહરી બનેલી ગોપીના મનોભાવ રજૂ થયા છે. 1 માર્કનો સવાલ પૂછે કે પ્રસ્તુત કવિતામાં કયા મનોભાવો રજૂ થયા છે અથવા તો કોના મનોભાવો રજૂ થયા છે તો ગોપીના કૃષ્ણ પ્રત્યેના પ્રભુ પ્રેમના મનોભાવને રજૂઆત કરવામાં આવી છે. ગોપીને ભાસ થાય છે કે એના સપનામાં આવેલા હરિએ એને બોલાવી, ઝુલાવી, વહાલી કરી, એના તરફ પ્રેમ વ્યક્ત કર્યો. કૃષ્ણ જેમ દ્વારિકાનો રાજા હતો એમ ગોપીના મનની દ્વારિકાના પણ રાજા છે. આવું ગોપી પોતે વિચારે છે. એમના સપનામાં જાણે કૃષ્ણ આવ્યા છે અને કૃષ્ણ જોડે પોતાનો સમય વ્યતીત કરે છે તેવું વિચારે છે, તેનું વર્ણન કર્યું છે. ગોપીની કૃષ્ણ પ્રત્યેની તીવ્રતા ત્યાં સુધી પહોંચે છે કે સંસાર કરવા મૂકેલા આંધણમાં ઓરી દીધો મેં સંસારનો એકાત્મ ભાવ રચાય છે. કંસાર શુભ પ્રસંગમાં કરવામાં આવે છે. કેટલીક જ્ઞાતિમાં લગ્નના પ્રસંગ વખતે કંસાર ખવડાવવામાં આવે છે. એ કંસાર જે આપણે કોઈ શુભ પ્રસંગ હોય છે ત્યારે બનાવતા હોઈએ છીએ. તો અહીંયા આગળ કંસાર દ્વારા રજૂઆત એવી કરી છે કે શ્રી કૃષ્ણ આવ્યા છે તો મંગળ પ્રસંગ છે, શુભ પ્રસંગ છે. તો આવા સમયમાં મેં કંસાર મૂક્યો છે, પરંતુ આ જે કંસાર મૂક્યો છે એમાં જ મેં મારું બધું જ સંસાર ઓરી દીધો છે, સંસાર મૂકી દીધો છે. એટલે કે જીવન આખું શ્રી કૃષ્ણના પ્રેમ ભાવમાં વ્યતીત કરવા માંગે છે. કાવ્યના અંતે આવતો હરિનો ઉદ્ગાર અરે બાવરી. એટલે અહીંયા આગળ હરિ જાણે બોલે છે, શ્રી કૃષ્ણ જાણે બોલી રહ્યા છે અરે બાવરી. બાવરી એટલે ઘેલી. અરે બાવરીમાં જાણે કે પૂર્ણ આત્મીયતા પામેલી નાયિકાને હરિનો ઉત્તર મળી જાય છે. આ જે શબ્દો છે શ્રી કૃષ્ણના એમાં જાણે એનો શ્રી કૃષ્ણનો જવાબ મળી જાય છે તેવું લાગે છે ને આખું સપનું છે તેનું વર્ણન કર્યું છે. સપનાનું મિલન જાણે કે જાગ્રત અવસ્થાનું પણ મિલન હોય એવી ભાવદશા આ કાવ્યને નવી ઊંચાઈ આપે છે. એટલે આ સપનું છે પણ જાણે એવું લાગે છે કે જાગૃત અવસ્થામાં જાગતા શ્રી કૃષ્ણને ગોપી મળે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. કવિતા જોઈ શકો છો કેટલી નાની કવિતા છે, ખૂબ જ સરળ પાઠ છે. આ પાઠમાંથી પ્રશ્ન પૂછાય ને તો 1 પણ માર્ક જવા ના દેવો જોઈએ, કારણ કે પાઠ ખૂબ જ સરળ છે, રોકડા માર્ક મળી જાય એવું છે. એટલે યાદ રાખજો. અહીંયા આગળ ખાસ યાદ રાખવાનું છે શેમાંથી લીધું છે તો 6 અક્ષરનું નામ એમાંથી લેવામાં આવ્યું છે. વાત કરી લઈએ કવિતાની, કેવા ભાવ રજૂ કર્યા છે તેની. મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી. અહીંયા કહે છે કે શ્રી કૃષ્ણ જે મારા સપનામાં આવ્યા છે, મને બોલાવે છે, મને ઝુલાવે છે, મને વહાલી કરી એટલે પ્રેમ વ્યક્ત કર્યો. મારે સામે મરકત ઉભા, સામે મરકત ઉભા. શબ્દ મરકત છે એટલે કે મંદ હાસ્ય. શબ્દ યાદ રાખજો. મરકતનો અર્થ શું થાય છે તો મંદ હાસ્ય રજૂ કરે છે. સ્મિત કરતા મારી સામે ઉભા છે. મારા મનની દુવારિકાના સુબા. શું કહે છે અહીંયા આગળ?
મારા મનની દુવારિકા, અહીંયા દુવારિકા એ અભ્રંશ શબ્દ છે, દ્વારકા શબ્દ છે. દ્વારકાની અહીંયા દુવારિકા રીતે રજૂ કર્યું છે, એટલે યાદ રાખજો દ્વારિકા કીધું છે તો દ્વારકા થશે. દ્વારકાના સુબા, સુબા એટલે પ્રદેશનો જે વડો હોય એને આપણે શું કહીએ છીએ? સુબો કહીએ છીએ. કે છે કે મારી જે દ્વારિકા છે, મારા મનની જે દ્વારિકા નગરી છે એનો વડો છે, એનો સુબો છે. મારા આંસુને લૂછ્યા જરી, અહીંયા આગળ કયા આંસુની વાત કરી છે? તો શ્રી કૃષ્ણ આવ્યા છે તો હરખથી જે આંસુ આવ્યા છે એને શ્રી કૃષ્ણ લૂછ્યા છે. આપણે જાણીએ છીએ આંસુ બે રીતે આવે, જ્યારે દુઃખી આવીએ ત્યારે આવે અને ખૂબ જ ખુશ આવીએ ત્યારે. શ્રી કૃષ્ણ આવ્યા છે તો એમના આવવાના પ્રસંગમાં હરખથી મારી આંખમાં આંસુ આવી ગયા છે અને શ્રી કૃષ્ણ લૂછી રહ્યા છે એવું લાગે છે. આંધણ મેલ્યાતા કંસાર કરવા, શબ્દ શું છે? આંધણ મેલ્યાતા કરવા કંસાર, અને આપણે સીધી ભાષામાં રજૂ કરીએ તો આવું થાય કે આંધણ આપણે મૂક્યું તો કંસાર કરવા. આંધણ શું છે? તો આંધણ શબ્દ યાદ રાખજો. આપણે જ્યારે ભાત બનાવીએ ત્યારે ગરમ પાણી મૂકવામાં આવે છે, ભાત બનાવતા પહેલા ચોખા નાખતી વખતે, તો એને શું કહીએ છીએ? આંધણ કહીએ છીએ. એટલે શબ્દને સમજો આંધણ શું છે. એમાં અહીંયા આગળ કંસાર બનાવવો હોય તો પહેલા ગરમ પાણી મૂકવું પડે અને પછી લોટ નાખવામાં આવે છે. એ જે ગરમ પાણી મૂકવામાં આવે છે લોટ નાખતા પહેલા એને આંધણ કહેવાય. એ આંધણ મૂક્યા હતા કરવા કંસાર, એટલે શ્રી કૃષ્ણ આવ્યા છે, શુભ પ્રસંગ છે તો મેં આંધણ મૂક્યા છે કંસાર કરવા. એમાં ઓરી દીધો મેં સંસાર, મેં એમાં મારું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું છે. હરિ બોલ્યા અરે બાવરી, અને મેં મારું જીવન સમર્પિત કરી દીધું એટલે હરિ શ્રી કૃષ્ણ બોલ્યા અરે બાવરી એટલે કે અરે ઘેલી. અહીંયા આગળ એવું દર્શાવે છે કે જે આત્મીયતા હતી કૃષ્ણએ અનુભવી લીધી છે તે દર્શાવવામાં આવ્યું છે. એટલે આ સ્વપ્નની વાત કરી છે કે ગોપીને સ્વપ્ન આવે ત્યારે કેવું હશે. અહીંયા આગળ તમને કેટલાક તળપદા શબ્દોને સમાનાર્થી આપ્યા છે, જોઈ લઈએ. મરકત મરકત, મંદ મંદ હાસ્ય, આંધણ રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી, કંસાર મિષ્ટાન, સુબા પ્રાંતનો વડો, અહીંયા આગળ પ્રાંતના વડા તરીકે રજૂઆત નથી થઈ, શ્રી કૃષ્ણ તરીકે થઈ છે. તળપદા શબ્દો છે. મેલિયા એટલે કે મૂક્યા. બાવરી, બાવરી એટલે શું થશે? બેબાકડી, વ્યાકુળ અને બાવરી, અથવા તો ઘેલી પણ લખી શકો છો. આમ અહીંયા આગળ આ કવિતા પૂરી થાય છે. કવિતા ખૂબ જ સરળ અને ખૂબ જ નાની છે. યાદ રાખવાના મુદ્દા છે તો તેનો ભાવાર્થ યાદ રાખજો, લેખક કોણ છે તે, સાહિત્ય પ્રકાર કોણ છે અને શેમાંથી કવિતા લીધી છે તે યાદ રાખજો.